શું બનાવવાનું છે? સીતારામ, જય માતાજી. આજે આપણે બનાવીએ છીએ પતરવેલિયા પાત્રા. અમે કેમ બનાવીએ છીએ એ તમને બતાવીએ. આમાં પેલા પાંદડા લઈ લેવાના, પાંદડા ધોઈને સાફ કરી અને પછી આ રગવું હોય એ આપણે છરી કરીને કાઢી લેવાની. રહી ગયો હોય તો કાંઈ ઓલું નહીં, પણ મોટી મોટી હોય ને જાડી જાડી કાઢી લેવાની એટલે વળે સરખા. સરસ. પછી લેવાનો ચણાનો લોટ. ચણાનો લોટ લઈને એમાં નાખવાનું મીઠું. મીઠું આપણે નાખશું સ્વાદ અનુસાર. પછી નાખશું એમાં હળદર. પછી નાખશું એમાં આપણે ધાણા જીરું. ધાણા જીરું થોડુંક આપણે વધારે નાખશું. પછી લાલ મરચું આપણે થોડુંક જ નાખશું, કારણ કે આપણે લીલું મરચું નાખવાનું છે. આપણે લીલું મરચું ખાંડેલું છે તીખું. લીલું મરચું આપણે નાખ્યું, ખાંડેલું છે તીખું એ. પછી આપણે તેની અંદર નાખશું ગોળ. પછી નાખશું એટલો ગોળ નાખવાનો હે ને? હા, ગોળ નાખવાનો. ખાંડ કરતા ગોળ નાખીએ ને તો સરસ છે. પછી આપણે થોડીક વરિયાળી પણ નાખશું અંદર. સ્વાદ પકડે આટું. વરિયાળી તો સ્વાદ બહુ સરસ લાગે છે. આમાં સારો લાગે. થોડોક આપણે નાખીશું ગરમ મસાલો. બહુ જાજો નહીં, પણ થોડોક એવો સ્વાદ આવે એ માટે થોડોક જ છે, બહુ નહીં. પછી નાખીશું આપણે આંબલીનું પાણી. તો એ તો સરણી નથી બનાવવાની, આમાં નાખો બનાવી? આમાં નાખવાની હોય ચટણી. આની આલી થોડી છે. આંબલી પહેલા આપણે ગરમ પાણીમાં પલાળી દઈએ. હા. પછી આંબલીનું પાણી નાખી દેવાનું અંદર. એટલું આંબલીનું પાણી નાખ્યું એમ ને? થોડી ખટાશ પકડે આટું. ખટાશ ને ગળપણ આપણે નાખશું. આંબલી બધી ગાળી લીધી એમ ને? આંબલિયા નો આવે હાટું. આંબલિયા વાળી નથી. હવે આપણે નાખીશું થોડોક અમથો બેકિંગ સોડા. બહુ જાજો નહીં. સોડા કરશી? બેકિંગ સોડા. ખાવાનો સોડા જ છે ને? નહીં તો બેકિંગ નો આવે. સોડા ખાની અલગ એ શું કામમાં લાગે? આનાથી પોચા થાય છે. થોડુંક અમથું નાખીશું આપણે. પાત્રા પોસા થાય. જાજુ નહીં, થોડું. એક પાવડો તેલ નાખ્યું. પછી હવે આપણે એને હલાવવાનું. મિક્સ કરવાનું આખું બધું. જરૂર પડે એમ પાણી નાખવું જવાનું. બધા આમ મિક્સ કરી નાખો ને. રાબુ બનાવવાનું છે એમ? જરૂર પડે એમ પાણી નાખતું જવાનું, બનાવતું જવાનું. હા. આમે આનું બધું બનાવી નાખવાનું ને. ઓલું આપણે ઢીલો ગોળ એવું બનાવવાનું. હાવ એવું નહીં. લોટ કરવાનો. જો આવો લોટ બનાવવાનો. બહુ પતલો લે અને બહુ જાડો. આવી રીતનું. આવી રીતના પાન મૂકી લગાડી એની ઉપર લગાડી દેવાના એમ ને? આખા પાનમાં લગાડી દેવાનું. બધા પાનમાં લગાડે. જતવા વાળા અમારે કે બધા જજવાળ આવ્યો થોડોક. આ તો હળે મળીને ખાઈએ. હળી મળીને ખાઈ. આને જતવાનું કહેવાય? તો શું કહેવાય? જતવાનું થોડુંક કહેવાય. રાત્રે બનાવડાવે.
તો રાત આ ગમે ત્યારે ખાવા ત્યારે બનાવવાનો હોય ને તને આવડે હારા એટલે સરસ લાગી ગયો પાનને હવે એની ઉપર બીજું પાન એની ઉપર આપણે આમ અવળું બીજું પાન મૂકશું. અવળો એવી રીતે લગાડતું જ જાવ ને એમ ને તમે લગાડવાનું પડી. મારું કામ શૂટિંગ ઉતારવાનું છે શૂટિંગ ઉતારવાનું છે. મિત્રો તમને વિડીયો પસંદ આવે તો પાછા સબસ્ક્રાઈબ કરજો બધા તમે કઈ રીતના બનાવો છો એને કહેજો પાછા. અને કોમેન્ટમાં કહેવાનું તમે કઈ રીતના બનાવો છો આ રીતના અમે જો આવી રીતના બનાવે છે try કારણ કે બધાને રીત અલગ અલગ હોય બનાવવાની બરોબર ને ટ્રાય કરજો તમે આ રીતના એક સરસ થશે. જો 2 પાન તો પૂરા થઈ ગયા ત્રીજું પાન આવ્યું છે આપણે ચોળો રોલ બનાવો ને એટલા પાન મૂકવાના. ને અહીંયા પડખે આપણે ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે સ્ટીમ કરવા. જો એને વરાળા ગરમ પાણી થઈ ગયું છે એનું સ્ટીમ કરવા મૂકી દીધું છે પછી આપણે બનાવતા જશું ને મૂકતા જશું. ઠીક બધા પાંદડાને આવી રીતે લગાડવાના ને પતરવેલિયા બનાવવાના હોય ચાર પાંદડા મૂક્યા નાના પાન છે એટલે 4 મૂકે, મોટા પાન હોય તો ઓછા મૂકે. ઓછા તમારે ચોળા રોલ ખાઓ પછી આવી રીતના ખૂણા હોય ગાળીને આમ લગાડી દેવાનું. રોલ કરવાનો છે એનો સાઈડ વાળી દેવાની થોડી થોડી. અને આપણે થોડોક લોટ લગાવી દઈશું. આપણે એને આઈ પણ વાળી દઈશું. ત્યાં થોડોક લોટ લગાવી દઈશું. જે નામ છે ને રોલ વાળી દે. ઠીક એવી રીતે રોલ વાળી દેવાનો પતરવેલિયા રોલ હોય. હા એ રોલ કમ્પ્લીટ પાતરાનો બે બાજુથી સરસ. હા પછી આમાં આપણે સરસ થઈ ગયું મૂકી દેવાનું. ગરમ થઈ ગયું છે ને મૂકતા જવાનું કરતા જવાના. આવી રીતે મૂકી દેવાના જય માતાજી. આજે અમે બનાવી રહ્યા છે પાત્રા. આપણે પાત્રા છે ને પેલા પાન લઈ એની દાંડલી આવી કાઢી અને પછી આ ચણાના લોટનું આપણે આવું બનાવી એમાં આપણે હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, લીલું મરચું, પછી ગોળ, આંબલી અને એ બધું નાખીને ગરમ મસાલો નાખીને આવું બનાવીને પછી આમ લગાડી એક રોલ વાળીને આમાં મૂકી દેવાના. પછી બફાઈ જાય પછી કટિંગ કરી અને રાઈથી જીરાથી એનો વઘાર કરી નાખવાનું. આપણા પાત્રા થઈ જાય તૈયાર. અમારો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં લખજો કે તમે કઈ રીતના બનાવો છો. અમે તો આ રીતના બનાવીએ છીએ. ત્રણ બન્યા હવે આવી રીતના સ્ટીમ કરવા મૂકી દેવાનું. પછી આપણે 20-25 મિનિટ આમના સ્ટીમ થવા દેવાના. 25 મિનિટ જાડા હોય એ બનતા વાર લાગે. થઈ ગયા છે. હવે આપણે આને આવી રીતના કટ કરી લેવાના પછી વધારી નાખવાના એકદમ બાફા એવા થશે. હે ને સરસ થયા Yeah.
દીધું છે વઘાર કરવા. હવે આપણે કરશું વઘાર. તેલ થઈ જાય, ગરમ થવા દેવાનું. આપણે એમાં નાખીશું દાળ. હા દાળ નાખીને નાખીશું વઘાર. વઘાર નાખી નાખીશું કરશું. ગેસ બંધ કરી દઈશું પછી નાખી દઈશું તવ. હલાવી નાખવાનું. આપણા કચરા તૈયાર. તૈયાર પછી સર્વિંગ કરી દેવાનું. આપણે સીધું જમવા બેસવાનું. ટેસ્ટ કરો તો કેવા થયા છે. ટેસ્ટ કરો તો કેવા થયા છે. તું કર. તમે કરો. તમે ટ્રાય કરજો તમારા ઘરે પાત્રા. પછી કહેજો કેવા લાગ્યા. કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. સીતારામ, જય માતાજી.